નમસ્કાર મિત્રો, આજે સાવધાન રહેજો મિત્રો। આજનો દિવસ વરસાદ માટે ખૂબ જ અગત્યનો દિવસ છે, કારણ કે આજે વરસાદનું હાઈ એલર્ટ એટલે કે રેડ એલર્ટ જાહેર કરાયું છે। વાવાઝોડાની અસરના કારણે રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે। મિત્રો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે આજે કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું। પણ તે પહેલા અત્યારે કયા વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે તેની ફટાફટ વાત કરી લઈએ। મિત્રો, દેવભૂમિ દ્વારકામાં ધોધમાર વરસાદ છે। કચ્છ જિલ્લાના ભુજ, નખત્રાણા, રાપર અને માંડવીના પણ કેટલાક વિસ્તારોમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે। રાધનપુર, સંતલપુર, સિદ્ધપુર, પાટણ, હેસાર, ધંધુકા, સરદાર, જસદણ, અમરેલી, ઉપલેટા, જોધપુર, નર્મદા, રાજપીપળા, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, સુરત, તાપી, ડાંગ જિલ્લાના પણ અનેક વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। મિત્રો, હવે આગામી 12 કલાક સુધી કયા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા છે, કયા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, સંપૂર્ણ સચોટ માહિતી વિડીયોમાં મેળવીશું। વિડીયો શરૂ કરતા પહેલા ખાસ આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો, હવે ખાસ સમજો મિત્રો, વિડીયોમાં તમે આગામી 12 થી 18 કલાકનો વરસાદનો નકશો જે હવામાન વિભાગે જાહેર કર્યો છે તે જોઈ રહ્યા છો। પહેલાં આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ તો આગામી 12 થી 18 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। આ વિસ્તારોમાં આજે ભારે પવન ફૂંકાવાની આગાહી પણ કરાઈ છે। સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે આ જિલ્લાઓના પણ છૂટાછવાયા વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડવાની સંભાવના છે। ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં યલો એલર્ટ છે, એટલે કે આ જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં આજે મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે। મિત્રો, હવે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં પણ હજુ આગામી 5 થી 7 કલાક દરમિયાન વાવાઝોડાની અસર જોવા મળશે। ત્યારબાદ પવનની ગતિમાં ઘટાડો થાય તેવી શક્યતા છે। આગામી 12 થી 18 કલાક દરમિયાન કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે ગાજવીજ અને ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે, ધોધમાર વરસાદ પડી શકે। સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને મોરબી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, એટલે કે આ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે, ખાસ કરીને સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે આ વિસ્તારોમાં આગામી 12 થી 18 કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડી શકે। મિત્રો, મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ આગામી 12 કલાક દરમિયાન અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે આ જિલ્લાઓના પણ છૂટાછવાયા વિસ્તારોમાં આગામી 12 થી 18 કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડી શકે। મિત્રો, નીચે કોમેન્ટમાં ખાસ જણાવો કે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે, કેવો પવન છે, નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા મિત્રો સુધી માહિતી પહોંચે। આવી જ રીતે વરસાદના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા